નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ બધા? આપ સૌનું સ્વાગત છે પઢાઈ કા કવચ ચેનલની અંદર અને નોબલહુડ સ્કૂલ દ્વારા જે આ ઓનલાઈન સેશન ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છે. આપણે પાછલા લેક્ચરની અંદર જોયેલું હતું પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો. ઉદ્યોગ કોને કહેવાય? માણસ પોતાના બુદ્ધિ, આર્થિક પ્રવૃત્તિ, આર્થિક સક્ષમતા તેમજ સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિકોણના આધારે જે કાચા માલનું તૈયાર માલની અંદર રૂપાંતર કરે છે, એ પ્રક્રિયા જ્યાં થાય છે તેને ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ઉદ્યોગોના મહત્વ વિશે જાણ્યું હતું. ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા પ્રકારે કરવામાં આવે છે: નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ, કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો આ બધા ઉદ્યોગો વિશે આપણે જાણવાનું બાકી છે. એમાં આપણે સૌપ્રથમ વર્ગીકરણના સ્વરૂપે પહેલું કૃષિ આધારિત ઉદ્યોગો વિશે જોયેલું હતું કે જેની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમ કાપડ ઉદ્યોગ, આના વિશે આપણે જાણકારી મેળવેલી હતી. આજે આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ ઊની કાપડ ઉદ્યોગ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. સૌથી વધારે ઊની કાપડ મિલો પંજાબમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો આવેલી છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે, જ્યારે રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગાલુરુ મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. અન્ય દેશોની વાત કરીએ તો ફ્રાન્સ, રશિયા, જર્મની, અમેરિકા, કેનેડા વગેરે જેવા દેશોમાં ઊની કાપડની નિકાસ થાય છે. તો આ હતું ઊની કાપડ વિશેની માહિતી. ખાસ કરીને કુટીર ઉદ્યોગના રૂપોથી શરૂઆત થઈ હતી અને આજે ખૂબ જૂજ પ્રમાણમાં ઊની કાપડના કેન્દ્રો ભારતમાં આવેલા છે. ત્યારબાદ છે કૃત્રિમ કાપડ, જેને લીધે બીજા બધા સુતરાઉ કાપડ હોય, ઊની કાપડ હોય, રેશમનું કાપડ હોય, એ બધાને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે. એ છે કૃત્રિમ કાપડ. કૃત્રિમ કાપડ એટલે કે માનવ નિર્મિત કાપડું. એક કપડું બને છે કુદરતી રેસાઓમાંથી અને બીજું બને છે માનવ નિર્મિત રેસાઓમાંથી. હવે આ કપડાની ખાસિયત એ હોય છે કે માનવ નિર્મિત રેસામાંથી બનેલું કપડું બહુ જ મજબૂત, ટકાઉ અને કરચલી વધારે પડતી ન પડવાને કારણે સારો એવો વિકાસ થાય છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, જ્યારે સુરત, વડોદરા, કાનપુર, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે. હવે આગળ વધીએ આપણે ખાંડ ઉદ્યોગ તરફ. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો પ્રચલિત છે. ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. હવે શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે તો આપણને ખ્યાલ છે, પરંતુ ત્યારબાદ એમાંથી ખાંડનો પણ બનાવવા માટે ઉપયોગ થાય છે એ આપણે હજુ સુધી જાણતા નથી. એના માટે શેરડી જે રહી એમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય એટલા માટે એને વાઢ્યા પછી એટલે કે કાપી નાખ્યા પછી 24 કલાકમાં એને પીલી નાખવી જરૂરી છે, નહીં તો એમાંથી ખાંડનું જે ઉત્પાદન મળે છે એ ઘટી જાય છે.
તેથી ખાંડ અને ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, વ્યારા, ભરૂચ, કોડીનાર, તલાળા, ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે. જ્યાં શેરડીના ખેતરો ઝાઝા હોય એની બાજુમાં જ આ ઉદ્યોગ સ્થાપવો જરૂરી છે, કારણ કે 24 કલાકની અંદર શેરડીનું પિલાણ જે રહ્યું એ જરૂરી છે. હવે આજે ઉત્પાદન ક્ષેત્ર ક્યાંય અલગ હોય, મતલબ કે સુરતની અંદર શેરડીનું ઉત્પાદન થતું હોય ને ગુજરાતના રાજકોટમાં જો એનું પિલાણ થતું હોય તો એ શક્ય નથી કે 24 કલાકની અંદર એનું પિલાણ થઈ જાય. ત્યારબાદ છે કાગળ ઉદ્યોગ. પોચું લાકડું, માંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. તો કાગળ બનાવવા માટે આટલા જે પદાર્થ રહ્યા એનો ઉપયોગ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરે જેવા શહેરોમાં આ ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. તો જેમ તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય ઉદ્યોગો હતા એના વિશે ખૂબ બધી માહિતીઓ આપેલી હતી, જેમ કે સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, ઊની કાપડ છે. પણ જેમ જેમ નાના પાયાના ઉદ્યોગો જે રહ્યા, કાગળ ઉદ્યોગ રહ્યો, કૃત્રિમ કાપડનો ઉદ્યોગ રહ્યો, એના વિશે ખૂબ ઓછી માહિતી તમને અહીંયા સમાવેશ કરેલી જોઈ શકાય છે. હવે આપણે આગળ વધીએ. બીજા પ્રકારનું વર્ગીકરણ. અત્યાર સુધી જે આપણે જોયું એ હતા કૃષિ આધારિત ઉદ્યોગો, કે જેમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ જોયો, શણ કાપડનો ઉદ્યોગ જોયો, રેશમી કાપડનો ઉદ્યોગ જોયો, ત્યારબાદ ઊની કાપડના ઉદ્યોગ વિશે, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ ને કાગળ ઉદ્યોગ વિશે આપણે જાણકારી લીધી. તો આ હતા કૃષિ આધારિત ઉદ્યોગો. જ્યારે તમને પૂછવામાં આવે 4 માર્કની અંદર કે ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગો વિશે માહિતી આપો, તો તમે આ બધા જ ઉદ્યોગોના સૌપ્રથમ નામ લખી લો. ત્યારબાદ દરેક ઉદ્યોગ વિશે વધતી ઓછી માહિતીનો સમાવેશ કરીને પ્રશ્નનો જવાબ લખી શકો છો. બરાબર. ત્યારબાદ બીજું સૌથી અગત્યનું વર્ગીકરણ છે ખનિજ આધારિત ઉદ્યોગો. ખનિજ પૃથ્વીના પેટાળમાંથી મળતી એક કુદરતી બક્ષિસ કે જે આપણને મફતમાં ઉપલબ્ધ છે. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે. એટલે કે મુખ્યત્વે જે ઉદ્યોગો રહ્યા એ ખનિજ ઉપર આધારિત ઉદ્યોગો છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગોમાં થાય છે. તો જે અર્થતંત્રનું એક મજબૂત પાસું કયો એવા મહત્વના ઉદ્યોગો જે કોઈ પણ છે એ ખનિજ ઉપર આધારિત ઉદ્યોગો છે, ખેતી ઉપર આધારિત નથી. તો આવો સૌથી પહેલા આપણે જોઈએ લોખંડ અને પોલાદનો ઉદ્યોગ. લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. કારણ કે આજે તમે જોઈ શકો છો કે આપણે લોખંડનો વપરાશ કઈ કેટલી જગ્યાઓએ થાય છે. સૌપ્રથમ તો બાંધકામ ક્ષેત્રમાં વધારેમાં વધારે લોખંડનો ઉપયોગ થાય છે. બીજું જોવા જઈએ તો મોટા મોટા ઉપકરણો બનાવવાની અંદર લોખંડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રસ્તાઓ અને બ્રિજીસ બનાવવા માટે જે સ્ટ્રક્ચર બનાવવામાં ઉપયોગમાં આવે છે એ લોખંડનો ઉપયોગ થાય છે. તો જો જોવા જઈએ તો ઔદ્યોગિક અને આર્થિક વિકાસની કોઈ ધરી જો હોય તો જેમ કૃષિ આધારિત ઉદ્યોગમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ હતો, તો એવી જ રીતે ખનિજ આધારિત ઉદ્યોગમાં લોખંડ અને પોલાદનો ઉદ્યોગ છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગને ચાવીરો ઉદ્યોગ પણ ગણી શકાય. લોખંડનું ઉત્પાદન જ્યાં થાય છે તો લોખંડ આપણને શુદ્ધ સ્વરૂપમાં નથી મળતું, પરંતુ લોખંડના ઉદ્યોગોની અંદર એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે ને ત્યારબાદ એને વહેંચવામાં આવે છે અને ત્યારબાદ એની સાથે વિવિધ પ્રક્રિયાઓ કરીને લોકો એને ઉપયોગમાં લે છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે.
દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી. એટલે ભારત લોખંડ બનાવવા ક્ષેત્રે તો ઘણું મોટું નામ કહી શકાય. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું, પણ કેટલાક કારણોસર એ બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. ઈસવીસન 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટે પાયે થવા લાગ્યું. જમશેદપુર જે રહ્યું ત્યાં ટાટા કંપનીની જે એક મિલ સ્થપાઈ, લોખંડની મિલ જે સ્થાપવામાં આવી, એનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન જે રહ્યું એ સારા એવા પ્રમાણમાં થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. તો આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. લોખંડ બનાવવા માટે, લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક એટલે કે લોઢાની, જેને આપણે ઓર કહીએ, અયસ્ક એટલે કે ઓર, કે જે અશુદ્ધ સ્વરૂપ છે એક લોખંડની ધાતુનું, એનો ઉપયોગ થાય છે. કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે લોખંડ બનાવવા માટે. ગુજરાતમાં હજીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે. ટાટા સિવાયના લોખંડ પોલાદનો કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યો છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. તો આ હતું લોખંડ પોલાદ ઉદ્યોગ વિશેની માહિતી. ખૂબ જ પ્રાચીન ઉદ્યોગ. પહેલાંના સમયમાં તલવાર જે દમાસ્કસમાં બનતી એનું લોખંડ ભારતમાંથી આયાત થતું. સૌ પ્રથમ જે કારખાનું હતું એ તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું. ભલે પાછળથી બંધ થઈ ગયું, પણ સ્થપાણું પેલું ઈ. પછી પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે, પછી કર્ણાટકમાં ભદ્રાવતી, બંગાળમાં આવેલ બર્નપુર, રાઉરકેલા, સેલમ, બોકારો, વિશાખાપટ્ટનમ વગેરે વગેરે એના કેન્દ્રો હતા. ત્યારબાદ લોખંડ બનાવવા માટે પછી શેની જરૂર પડે છે એની માહિતી લીધી. પછી હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો ગુજરાતની અંદર. ત્યારબાદ છે ટાટા સિવાયના લોખંડ પોલાદનો ઉદ્યોગ સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હાથમાં છે. અને લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ ખૂબ જ ઓછી જગ્યાએ જે રહ્યો એ સેન્ટર્ડ છે. ખાસ કરીને પૂર્વનો પ્રદેશ જે રહ્યો ભારતનો, ત્યાં સૌથી વધારે આઈ થિંક કે કારખાનાઓ આવેલા છે. દુર્ગાપુર, બોકારો, જમશેદપુર, બર્નપુર, રાઉરકેલા, ભિલાઈ. જ્યારે સૌથી ઓછા કારખાના કહી શકો તો પશ્ચિમમાં હજીરા એક જ. ત્યારબાદ તમે કર્ણાટક કે ત્યાં જાઓ તો ભદ્રાવતી, વિજયનગર ને સેલમ. બસ આટલી જગ્યાએ લોખંડ પોલાદ ઉદ્યોગના સંકુલો આવેલા છે. લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે. આ ધાતુ જે રહી એ વજનમાં હલકી, મજબૂત, ટીપાવપણું, એટલે કે એને ટીપો તો એના તાર બનાવી શકાય, તેમજ એને અલગ અલગ આકારોમાં બદલી શકાય છે. અને વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. આમાંથી તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે એલ્યુમિનિયમ ધાતુ જે રહી એની વિશેષતાઓ શું છે, અથવા તો શા માટે એલ્યુમિનિયમ એ એક પ્રકારની વિશેષ ધાતુ છે. તો વિશેષ ધાતુ હોવા પાછળનું કારણ બીજું કંઈ પણ નહીં, પરંતુ આ ધાતુ જે રહી એ વજનમાં હલકી છે, પણ સાથે સાથે મજબૂત છે. કોઈ પણ ધાતુ હોય એ હલકી હોય તો હલકાની સાથે સાથે મજબૂતાઈ એટલી બધી એની ન હોય, પરંતુ આ ધાતુ તો ખૂબ મજબૂત છે. ટીપાવપણું એટલે કે એને ગમે તે આકાર આપી શકાય છે. વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. તો આ હતી એલ્યુમિનિયમની વિશેષતાઓ. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એટલે કે એલ્યુમિનિયમ જેમાંથી બનાવવામાં આવે છે એ કાચી ધાતુનું નામ છે બોક્સાઇટ.
એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ ખાલી માત્ર જો કહેવા જઈએ તો ખાલી એલ્યુમિનિયમનો ઉપયોગ નથી થતો કોઈ પણ વસ્તુ બનાવવા માટે. એલ્યુમિનિયમની અંદર બીજી ધાતુઓ ભેળવી અને વિશિષ્ટ ગુણધર્મો હાંસલ કરીને અલગ અલગ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે એલ્યુમિનિયમનું જે ઉત્પાદન કરવામાં આવે છે એમાં 50% જેટલો ખર્ચો તો વિદ્યુતમાં જ જાય છે, મતલબ ઇલેક્ટ્રિસિટીમાં. કે જો આપણને 1 કિલો એલ્યુમિનિયમ 100 રૂપિયાની અંદર આપણે એમની ઉપર પ્રક્રિયા કરી શકતા હોય તો એમાંથી 50 રૂપિયાનો ખર્ચો જે રહ્યો એ એલ્યુમિનિયમ બનાવવા માટે ઉપયોગમાં આવતા વિદ્યુત પાછળ કરવો પડે છે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં ઉદ્યોગો સ્થપાય છે. આપણને ખ્યાલ છે કે જળ વિદ્યુત જે રહ્યું એ આપણને મફતમાં ઉપલબ્ધ છે, એના કોઈ આપણે પૈસા ચૂકવવા પડતા નથી. પૈસા ચૂકવવા પડતા નથી એટલા માટે જે 50% જેટલો ખર્ચો વિદ્યુતનો થાય છે એ એલ્યુમિનિયમ ઉત્પાદનમાં બચી જાય. આ માટે જ જળ વિદ્યુતની ઉપલબ્ધતા હોય ત્યાં એલ્યુમિનિયમના કારખાના વધારે પડતા સ્થાપિત કરવામાં આવે છે. આ એક કારણ તરીકે પણ પૂછી શકે કે શા માટે એલ્યુમિનિયમ ગાળણના કારખાના જે રહ્યા એ જળ વિદ્યુત ઉત્પાદન મથકની નજીક સ્થાપવામાં આવે છે. તો આ એનું કારણ છે. આ બધા રાજ્યો છે એ એલ્યુમિનિયમના ઉત્પાદન કરતા કારખાના છે. આગળ જોઈએ તાંબા ગાળણ. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ જે રહ્યો એ વધી ગયો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ ઇન્ડિયન કોપર કોર્પોરેશન દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું. હવે કોપરનો ઉપયોગ જે રહ્યો એ ખાસ કરીને વિદ્યુત ઉપકરણોમાં સૌથી વધારે થાય છે. પછી પંખો હોય, ઇલેક્ટ્રિક મોટર હોય, સબમર્સિબલ પંપ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય તો ત્યાં સૌથી વધારેમાં વધારે ઉપયોગ જે હોય એ તાંબાનો થાય છે. હવે તાંબાના ઉપયોગ થવાનું કારણ શું? કારણ કે તાંબો વિદ્યુતની સુવાહક ધાતુ છે અને બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળી જાય છે અને મિશ્ર ધાતુ બનાવે છે. તો આવા ગુણધર્મને લીધે તાંબાનો ઉપયોગ જે રહ્યો એ ખૂબ જ વધ્યો છે. એ અંતર્ગત સૌપ્રથમ તાંબુ ગાળવાનો એટલે કે તાંબુ બનાવવાનો ઉદ્યોગ જે રહ્યો એ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો. 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. એટલે કે ઇન્ડિયન કોપર કોર્પોરેશન જે હતું ત્યાંથી સંપૂર્ણ જવાબદારી જે રહી એ હિન્દુસ્તાન કોર્પોરેશન લિમિટેડને આપવામાં આવી. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે. તાંબુ એટલા માટે વિશિષ્ટ ધાતુ છે કારણ કે આપણે જેટલી જરૂરિયાત છે એટલું તાંબુ આપણે ભારતમાંથી મળતું નથી અને એટલા માટે જ આપણી જરૂરિયાતનું તાંબુ જે રહ્યું એ આપણે વિદેશમાંથી મગાવીને વાપરવું પડે છે. તો તમે જોઈ શકો છો કે કેટલી અછત છે તાંબાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે લેક્ચર રાખીએ. આપણે આજે કૃષિ આધારિત ઉદ્યોગોમાં ઊની કાપડ, કૃત્રિમ કાપડ, ખાંડ અને કાગળ ઉદ્યોગ જોયો, જે અંતર્ગત ખૂબ નાના પાયાના ઉદ્યોગો ગણી શકાય આ બધા. ત્યારબાદ ખનિજ આધારિત ઉદ્યોગોમાં સૌથી મોટામાં મોટો ઉદ્યોગ લોખંડ અને પોલાદ ઉદ્યોગ જોયો કે દમાસ્કસમાં પહેલાં જ્યાં તલવાર બનતી એ તલવાર ભારતમાંથી એનું લોખંડ જે રહ્યું આયાત કરવામાં આવતું. તો અલગ અલગ જગ્યાએ જ્યાં કારખાના આવેલા છે એના વિશે આપણે માહિતી લીધી. ત્યારબાદ એલ્યુમિનિયમ ગાળણ. એલ્યુમિનિયમ મજબૂત, વિદ્યુત સુવાહક, વજનમાં હલકી તેમજ કાટ ન ચડે એવા વિશિષ્ટ પ્રકારના ગુણવાળી એકમાત્ર ધાતુ. બોક્સાઇટ જેની કાચી ધાતુ છે. ત્યાર પછી આપણે તાંબા ગાળણ વિશે જોયું કે તાંબા ગાળણનો ઉદ્યોગ જે રહ્યો એ કેટલો
વિકસિત થયો છે ભારતની અંદર. તો આટલા ઉદ્યોગો વિશે આપણે માહિતી મેળવી. તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાસાયણિક ખાતર, પ્લાસ્ટિક ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ એના વિશે માહિતી મેળવશું. બરાબર.